જો પહેલો પ્રશ્ન, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો આ વિધાન કેવું છે ભાઈ? ખોટું છે, કારણ કે દરેક સંખ્યા એ પૂર્ણ સંખ્યા ના હોય. બરાબર છે, તો પહેલું વિધાન ખોટું છે. બીજો પ્રશ્ન છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 7.47, તો એ કેવી સંખ્યા? એ સમય સંખ્યા છે એમ કીધું છે. આ જે સંખ્યા છે એ સમય સંખ્યા છે? જી હા, બિલકુલ. વિધાન કેવું છે? સાચું છે. ત્રીજું છે, જો પી ઓફ 1 બરાબર 0 હોય તો x+1 બહુપદી પી ઓફ એક્સનો અવયવ છે, તો એનો અવયવ ન કહેવાય ભાઈ. આ વિધાન કેવું છે? ખોટું છે. ચોથો પ્રશ્ન જોઈએ કે બહુપદી પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3x5 - 2x³ નો એનો સ્ક્વેર કર્યો છે. બરાબર છે, +3/2x - 4 ની ઘાત 6 થાય. તો તમે સાદુરૂપ આપશો તો જવાબ જે છે સાચું આવશે. એટલે વિધાન કેવું છે? ટ્રુ છે, સાચું છે. પાંચમો પ્રશ્ન છે, જે બિંદુના યામ ++ હોય તે બિંદુ દ્વિતીય ચરણમાં આવે, તો આ વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે ++ હોય એ કયા ચરણમાં આવે? પ્રથમ ચરણમાં આવે. એટલે પાંચમું વિધાન કેવું છે? ખોટું છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન, y અક્ષ પરના દરેક બિંદુ 0y સ્વરૂપમાં હોય છે, તો આ વિધાન કેવું છે? સાચું છે. આગળ જોઈએ સાતમો પ્રશ્ન, જેની અંદર કીધું છે પાયથાગોરસ એ થેલસનો અતિ પ્રસિદ્ધ શિષ્ય હતો. જી બિલકુલ સાચું છે. આઠમો પ્રશ્ન, રેખાખંડ એ અવ્યાખ્યાયિત પદ છે. બરાબર છે, તો આ પણ કેવું છે ભાઈ? સાચું છે. પાસો ફેંકતા તેના પરનો અંક 5 હોય તો તેની સંભાવના 1/6 થશે. જે બિલકુલ, આ પણ વિધાન કેવું છે? સાચું છે. આપેલ પ્રયોગના મળતા શક્ય પરિણામની સંભાવનાનો સરવાળો 1 થાય. જી હા, હંમેશા સંભાવનાનો સરવાળો 1 થાય. વિધાન કેવું છે? સાચું છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા. બરાબર છે, ખાસ વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નો જવાબ સાથે તૈયાર કરી દેજો, કારણ કે આવનારી જ્યારે તમારી પ્રથમ પરીક્ષા લેવાશે પ્રથમ સત્રની, તો એ પરીક્ષામાં તમારું જે પેપર આવશે એ આ ક્વેશ્ચન બેંકમાંથી જ નીકાળવામાં આવશે, કારણ કે આ ગુજરાત બોર્ડ દ્વારા જ તૈયાર કરવામાં આવેલ છે. એટલે દરેક પ્રશ્નો ખાસ જે છે સમજી લેજો અને તૈયાર કરી દેજો. પહેલો પ્રશ્ન છે, 7 + √5 નો સમયકારક અવયવ કયો છે? તો આની અંદર જવાબ આવશે 7 - √5. સમયકારક એટલે એનો વિરોધી. ક્લિયર? તો અહીંયા પ્લસ હોય તો અહીંયા વચ્ચે નિશાની શું આવે? માઇનસ આવે. બીજો પ્રશ્ન, નીચેનામાંથી ખાલી જગ્યા અસમય સંખ્યા નથી. બરાબર છે, તો વર્ગમૂળમાં 1 એ અસમય સંખ્યા નથી. એટલે જવાબ શું આવશે? ઓપ્શન બી. ત્રીજો પ્રશ્ન, પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3x+1 × 2x - 3 એ કઈ બહુપદી છે? તો તમે જુઓ, બરાબર, આ કેવી બહુપદી કહેવાય? બરાબર, તો દ્વિઘાત બહુપદી કહેવાય. દ્વિઘાત બહુપદી. ચોથો પ્રશ્ન છે, બહુપદી પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4x - 5 નું શૂન્ય ખાલી જગ્યા થશે. તો 4x - 5 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે એક્સ લખીએ, 5 આ બાજુ જાય, અહીંયા માઇનસ છે, આ બાજુ જાય એટલે પ્લસ થાય, અને આ બાય એટલે 5/4 આવશે. બરાબર છે. ચોથાની અંદર જવાબ આવશે ઓપ્શન સી, 5/4. એકદમ ઇઝી છે. પ્રશ્ન નંબર 5, બિંદુ પી ઓફ એ બી જ્યાં a <0 b <0, તો બિંદુ પી એ કયા ચરણમાં આવે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બિંદુ પી અહીંયા જે છે એ આવશે તૃતીય ચરણમાં. બરાબર, ઓપ્શન સી આવશે. છઠ્ઠો પ્રશ્ન છે, બંને અક્ષોના છેદ બિંદુને ખાલી જગ્યા કહેવાય છે, તો શું કહેવાય એને? ઉગમ બિંદુ કહેવાય. સાતમો પ્રશ્ન છે, યુક્લિડે તેના પુસ્તક એલિમેન્ટ્સનું કેટલા પ્રકરણમાં વિભાજન કર્યું? તો કેટલા પ્રકરણમાં વિભાજન કર્યું ભાઈ? 13 પ્રકરણમાં. પ્રશ્ન નંબર 8, ખાલી જગ્યાને 2 પરિમાણ છે, તો 2 પરિમાણ કોને હોય? તો બિંદુને હોય, રેખાને હોય, સમતલને હોય કે ઘનને હોય? તો સમતલને 2 પરિમાણ હોય. યાદ રાખજો, અહીંયા જવાબ આવશે ઓપ્શન સી. નવમો પ્રશ્ન છે, અશક્ય અને ચોક્કસ સિવાયની ઘટનાની સંભાવના કેટલી હોય? તો 0 અને 1 ની વચ્ચે હોય. યાદ રાખવાનું, સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય. 10મો પ્રશ્ન છે, એક સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે તો મળતા શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? તો ટોટલ 4 પરિણામો શક્ય બનશે. ઓપ્શન બી સાચો જવાબ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ ખાલી જગ્યાઓ. વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવતો તો ખાસ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને દરેક પરીક્ષાના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ મળતા રહે. તમે જોઈ શકો છો આની અંદર શું કીધું? 2 × 2/3 × 2 × 1/3.
તો આની કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ મળશે 2. ખાલી ઉપરની જે ઘાત છે એનો સરખાઈ દેશો ને એટલે તમને આન્સર મળી જશે, 2 આવશે. બરાબર. ચલો બીજો પ્રશ્ન છે, જો બહુપદી x² - 25નો એક અવયવ x - 5 હોય તો બીજો અવયવ કયો થશે? તો બીજો અવયવ કયો થશે? x + 5. આપણે દાખલા ગણીએ જ છીએ. બરાબર. આમાં x + 5 આવશે. ત્રીજો પ્રશ્ન છે, a = 6, b = -4, c = 3, d = -2. તો a - b, c - 3 બિંદુ કયા ચરણમાં આવશે? તો આ બિંદુ જે છે એ x અક્ષ ઉપર આવશે. ચોથો પ્રશ્ન, શ્રી યંત્ર પરસ્પર ગૂંથાયેલા ખાલી જગ્યા સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે તે જણાવવાનું છે. અને પાંચમો પ્રશ્ન પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્નોના જવાબની હું તમને સોલ્યુશનની જે PDF છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. ત્યાંથી દરેક જવાબો મસ્ત બધા ગણતરી સાથે કરેલા છે. તો એ PDF ડાઉનલોડ કરી દેજો. બરાબર છે. કારણ કે હું બધું સમજાવવા જઈશ તો વિડીયો જે છે ખરેખર બહુ લાંબો થઈ જશે. વિભાગ બીની અંદર જે પ્રશ્નો છે તમે જોઈ શકો છો, 2-2 ગુણના પ્રશ્નો છે. બરાબર. પહેલાં એકવાર જાતે પ્રયત્ન કરજો અને ન ખબર પડે તો સોલ્યુશનની PDF પણ નીચેની એની લિંક આપી દઉં. ચલો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે તમને. વિભાગ Cની અંદર 3 ગુણના પ્રશ્નો છે. બરાબર. અને મને ખાસ કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ આજના 25 માર્ક્સનું જે એકમ કસોટીનું પેપર છે આજે, એમાં 25માંથી તમારે કેટલા માર્ક્સ આવશે. બરાબર. ચલો વિભાગ D જે છે એની અંદર 4 ગુણનો પ્રશ્ન છે. વિભાગ Dની અંદર જો આપણે IMP પ્રશ્નો ફરીથી કહું છું, આવનારી પ્રથમ સત્રની જે પરીક્ષા આવશે, દ્વિતીય પરીક્ષા, વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે બધા પ્રશ્નો. તો